મિત્રો નમસ્કાર મિત્રો, તમારી પોતાની ગુજરાતી સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં સ્વાગત છે। જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો 20 ઓગસ્ટે ગુરુના નક્ષત્રમાં પરિવર્તનને કારણે આ 3 રાશિઓનું જીવન બદલાશે। હા, અને ધનમાં પણ વૃદ્ધિ થશે। હા મિત્રો, તમને જણાવીએ કે 20 ઓગસ્ટના રોજ મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરતી વખતે કેટલીક રાશિના જાતકો મજબૂત બનશે, જેના કારણે આ રાશિના જાતકોના લગ્ન આવતા સપ્ટેમ્બરથી શરૂ થવાના છે। આ 5 રાશિઓ સામે આવતા અવરોધો દૂર થવાના છે। મિત્રો, દેવગુરુ ગુરુનું જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ સ્થાન છે। દેવગુરુ જ્ઞાન, શિક્ષક, બાળકો, મોટા ભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થાનો, દાન માટે જવાબદાર ગ્રહ છે। ધન, પુણ્ય અને વૃદ્ધિ વગેરે 27 નક્ષત્રોમાં પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રનો સ્વામી કહેવાય છે। ગુરુ એ મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે, જેના કારણે મૃગશિરા નક્ષત્રમાં ગુરુના પ્રવેશના કારણે કેટલીક રાશિના લોકોને સારા ભાગ્યની પ્રાપ્તિ નિશ્ચિત છે। તો ચાલો જાણીએ કે જે માર્ગ ગુરુના નક્ષત્રમાં પરિવર્તનને કારણે કઈ રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ તમારા દેવી લક્ષ્મીની કૃપા ઈચ્છતા હોય તો તમે આમ કરી શકતા હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં દિલથી એકવાર જય લક્ષ્મી નારાયણ અવશ્ય લખો। નંબર 1, મેષ। તમારામાંથી મેષ રાશિ વાળા લોકો માટે ગુરુનું નક્ષત્ર પરિવર્તન ફાયદાકારક સાબિત થઈ શકે છે। મેષ રાશિના જાતકોને ગુરુની કૃપાથી સમાજમાં માન પ્રતિષ્ઠા મળશે। આ જ સમયે ગુરુનું નક્ષત્ર પરિવર્તન લાભદાયી સાબિત થઈ શકે છે। મેષ રાશિના લોકો માટે આ સમયે તમને ખૂબ જ ભાગ્યશાળી કહી શકાય છે। મેષ રાશિ, તમારા જીવનની બધી સમસ્યાઓ હવે દૂર થઈ ગઈ છે। તમારા ઘર અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેવાનું છે। તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે। તમને ચારેય બાજુથી આર્થિક લાભ પણ મળવાનો છે। બિઝનેસને તેમના બિઝનેસમાં ઘણો આર્થિક ફાયદો થશે અને સાથે જ અમે તમને જણાવી કે જો તમે કામ કરો છો તો તમારા જેવા મેષ રાશિના લોકો માટે તમને નોકરી સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર પણ મળવાના છે। તે જ સમયે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે। નોકરિયાત લોકો માટે પ્રમોશનની સંભાવના રહેશે। આ સાથે વેપારી વર્ગના લોકોને ફાયદો થશે। તમને જણાવીએ કે મેષ રાશિના લોકો તમે જે પણ કામ કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે। મેષ રાશિના જાતકોએ દેવી લક્ષ્મીની કૃપાથી સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે। આ સાથે વ્યવસાય માટે સારો સમય રહેશે। આર્થિક લાભની સાથે પ્રગતિની સંભાવનાઓ પણ રહેવાની છે। વિવાહિત લોકોનું વૈવાહિક જીવન સારું રહેશે। અવિવાહિત લોકો માટે લગ્નના પ્રસ્તાવ પણ આવી શકે છે અને તેમના લગ્ન પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બર વચ્ચે સફળ અવશ્ય થઈ શકે છે। નંબર 2 ની રાશિ જોઈએ। નંબર 2 છે મીન। મિત્રો, મીન રાશિ વાળા લોકો તમને જણાવીએ કે ગુરુ બૃહસ્પતિ દેવ અને ભગવાન ભોલેનાથના આશીર્વાદથી લગ્નની શક્યતાઓ બની રહી છે। અને જો કુંડળીમાં મીન રાશિની કોઈ વ્યક્તિ હોય તો જો કોઈ દોષ ન હોય અને 7મું ઘર પીડિત ન હોય તો તે સ્થિતિમાં મીન રાશિના લોકોએ પ્રયાસ કરવો જોઈએ। આ મહિનામાં ક્યાંક તમારી વાત ચાલી રહી હશે, અમે તેની પુષ્ટિ પણ કરી શકીએ છીએ, કારણ કે ત્યાં લગ્ન ફાઇનલ થવાની શક્યતાઓ વધુ છે। સાથે જ તમને જણાવીએ કે આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે અને આગળ જતા પણ મજબૂત થશે। આ સમય દરમિયાન તમારે તમારા બાળકો પર વધુમાં વધુ ધ્યાન આપવું જોઈએ, નહીં તો તમારા બાળકો કોઈના દ્વારા ગેરમાર્ગે દોરાઈ શકે છે। સાથે જ તમને જણાવીએ કે બિઝનેસમેનને ધંધામાં મંદી જોવા મળી રહી છે, પરંતુ મિત્રો આની બિલકુલ ચિંતા ના કરો। પરિસ્થિતિ જેવી બનવામાં સમય નથી લાગતો। ઉપરાંત જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓએ વધુ મહેનત કરવાની જરૂર છે। સફળતા મેળવવામાં અવરોધો આવતા રહે છે। તે જ સમયે અમે તમને જણાવીએ કે નોકરીમાં કામ કરતા લોકોની જગ્યા બદલવાની સંભાવના છે।
જેના કારણે તેમના જીવનમાં થોડી ઉથલ-પાથલ આવી હતી. અને તે તમને એ પણ કહેશે કે જેઓ વિદેશ જઈને અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે. મિત્રો, તેનું સપનું સાકાર થશે. 99% નસીબ તમારી બાજુમાં જ છે. સાથે જ તમને જણાવીએ કે ગુરુની કૃપાથી તમારા સંબંધો વધુ મજબૂત થવાના છે અને તમે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન કરી શકો છો. ગુરુ ગ્રહની કૃપાથી તમારા સારા દિવસો ખૂબ જ ઝડપથી આવવાના છે. નંબર 3 છે વૃષભ રાશિ. વૃષભ રાશિ વાળા લોકો, તમને હું જણાવી દઉં કે જો તમારા માતા પિતા પ્રયત્નો કરી રહ્યા છે, જો તમે લગ્નની ઉંમરે પહોંચી ગયા હોય, જો જન્મકુંડળીમાં કોઈ ખામી ના હોય, તો વૃષભ રાશિના જાતકોને ગુરુનું સંક્રમણ અને ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તેઓ સપ્ટેમ્બર મહિનામાં આવતા રહેશે. મીન્સ કે તેમના લગ્ન થવાના છે. વૃષભ રાશિ વાળા લોકો, તમારા સંબંધો વિશે વાત કરવામાં આવશે. પછી તમારી બાબત નક્કી કરવામાં આવશે અને નવેમ્બર-ડિસેમ્બર 2025માં તમારા લગ્ન નક્કી કરવામાં આવશે. સાથે જ તમને જણાવીએ કે 20મી ઓગસ્ટ પછીનો દિવસ વૃષભ રાશિના લોકો માટે સુખદ રહેવાનો છે અને આ રાશિના જાતકોને ઘણી બધી કમાણી કરવાની તક પણ મળશે અને વિવિધ ક્ષેત્રોમાં સારી પ્રગતિ થશે. જો તમે રોકાણ કરવા માંગો છો તો તમારો દિવસ ખૂબ જ શુભ રહેશે. તમે કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે યાત્રા પર જઈ શકો છો, જેમાં તમને અવશ્ય સફળતા મળશે. નોકરિયાત લોકો તેમની કારકિર્દીમાં ચાલી રહેલી સમસ્યાઓનો હિંમતપૂર્વક સામનો કરશે, જે પ્રગતિનો માર્ગ મોકળો કરશે અને તમારા હકો પણ વધશે. જેઓ તેમના નવા ભાગ્યના કારણે વધુ નફો કરશે, જેના કારણે વિદ્યાર્થીઓને તમારી પ્રગતિ જોઈને આશ્ચર્ય થશે. જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું, તો આજ સાંજ સુધીમાં પૂરું થઈ શકે છે, જેનાથી તમારું મન ખુશ રહેશે. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જેમનામાં લગ્ન ગુરુના સંક્રાંતિથી લઈને ડિસેમ્બર સુધી ચાલવાના છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો અને તમે કયા ગામથી બિલોંગ કરો છો તે ગામનું નામ પણ અવશ્ય લખો અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય માં લક્ષ્મી અવશ્ય લખો, જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહે. તો મિત્રો, હવે આપણે મળીશું નવા આવા જ માહિતીથી ભરપૂર વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.